ઓકે, આજે સોયાનો ઉપયોગ પણ કરવાનો છે રાઈસમાં, એટલે શું શું લીધું છે? સોયામાં શું લીધું છે? સોયા ગ્રેન્યુલ્સ લીધા છે. ઓકે, ત્યાર પછી વટાણા મટર છે, રાઈસ, ડુંગળી, ટામેટા, સિઝનિંગ. ઓકે, કેટલી વારમાં રેડી થાય છે? 10 મિનિટ. આપણે એવી વાનગીઓ જ પ્રિફર કરીએ છીએ કે જે બહુ ટાઈમ કન્ઝ્યુમ ના કરે. એક્ઝેક્ટલી. ચલો સ્ટાર્ટ કરીએ તો. ગેસ ઓન કરીએ. અને તમે કુકરમાં પણ કરી શકો, માઇક્રોવેવમાં પણ કરી શકો, ઓકે, અને ડાયરેક્ટલી ગેસ ઉપર પણ કરી શકો. અચ્છા. અગેન તેલની બહુ જ જરૂર હોતી નથી. આપણને એક એવું નોશન હોય છે કે તેલ ઘી હોય તો જ વધારે સારું ફૂડ બની શકે, પણ આઈ હેવ ઓબ્ઝર્વડ કે જ્યારે તમારે તેલ કે ઘીનો ઉપયોગ ઓછો કરવો હોય ત્યારે આદુ, મરચા, લસણ, ફુદીનો એનો ઉપયોગ થોડો વધારી દેશો તો તમને એવું નહીં લાગે કે તેલ ઓછું છે એટલે ટેસ્ટ. પણ એટલે ઘણી વખત એ લોકો જે વિચારે છે કે નથી ભાવતું જમવાનું, રીઝન એ છે કે બહુ ડ્રાય ડિશ થઈ જાય છે, એમ કહેવાય ને કે લુખ્ખી લુખ્ખી લાગે, એમ પ્યોર પેલી લેંગ્વેજમાં. તો એની સામે તમે હંકર્ડ બાંધેલું દહીં હોય એનો ઉપયોગ કરી શકો, ટામેટા છીણીને નાખી શકો, એ થોડું મોઇસ્ચર એમાં આવે છે. અચ્છા, તો એ સબસાઈડ થઈ જશે. પહેલા તેલ લઈશું, લગભગ 3 ચમચી જેટલા પર્સન્સનું, એટલે જેટલું પોર્શન હોય એટલી ચમચી ઓઇલ લેવું જોઈએ. ઓકે, એટલે 4 જણનો પુલાવ હોય તો તમે 4 ટીસ્પૂન ઓઇલ લઈ શકો ફોર હેલ્ધી. જીરું મૂકીશું, તજ, લવિંગ અને મરી, ખડા મસાલા. ઓકે, કેટલા લઈએ છે? 4-5 નંગ. આદુ, મરચા, લસણ 1 ટેબલ સ્પૂન જેટલું, અને 1 નંગ ડુંગળીને ચોપ કરેલી છે તે લઈશું. સેજ સાંતળાઈ જાય પછી 1 કપ ચોખાને આપણે ધોઈ અને પલાળી દીધા છે. અડધો કલાક પછી પાણી નિતારી લીધું એ ઉમેરીશું. કયા પ્રકારના ચોખા લઈએ છે? જો ભાત કે પુલાવ તમને છૂટો બનાવવો હોય, દાણા છૂટા રાખવા હોય તો તમે લોંગ ગ્રેઇન રાઈસ, જે સ્ટાર્ચ ઓછો હોય એવા લઈ શકો. અને જો લચકા પડતું જોઈતું હોય, હમણાં આપણે કહ્યું એટલે મને ડ્રાય ના લાગે એવું, તો રેગ્યુલર રાઈસ કોઈ પણ આપણે ભાત ખીચડીમાં વાપરીએ છીએ એ પણ લઈ શકાય. હવે એવું સ્ટીકતું નથી કે પુલાવ એટલે છૂટો દાણો જ હોવો જોઈએ. લાઈક આપણે રિસોટો બનાવીએ છીએ, ઇટ્સ વન કાઇન્ડ ઓફ પુલાવ, પણ એમાં સ્ટીકી રાઈસ લઈએ છીએ, એટલે કોઈ પણ રાઈસ તમે લઈ શકો. ત્યાર પછી 1 કપ જેટલા વટાણા ઉમેરીશું, 1 કપ જેટલી સોયા વડી છે, સોયાબીન, એ ઉમેરીશું. એને અડધો કલાક પલાળી લીધી છે પાણીમાં. ઓકે, પલાળીશું એટલે સરસ સોફ્ટ થઈ જશે. સોફ્ટ થઈ જાય છે. કેટલી લીધી છે? અડધો કપ જેટલી. ત્યાર પછી 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું, અને 1 ટીસ્પૂન જેટલો પુલાવ બિરયાની મસાલો ઉમેરીશું, અથવા ગરમ મસાલો. બધું શેકતી વખતે જ મસાલા ને બધું જ એડ કરી દે છે? હા, શેકતી વખતે જ, એટલા માટે કે પાણી નાખ્યા પછી ડાયલ્યુટ થઈ જાય છે મસાલા, તો એની એરોમા જે છે ઓછી થઈ જાય. ઓકે, એટલે એરોમા મેન્ટેન થાય એના માટે એને પહેલા આપણે શેકવાના ટાઈમે ઉમેરીએ છીએ, અને ત્યાર પછી પાણી ઉમેરીશું. હવે એમાં પાણી ઉમેરીએ. કેટલું પાણી લઈએ છે? પાણી લગભગ ચોખા કરતા, જો છૂટો દાણો જોઈએ તો 1 કપ ચોખા હોય તો 1.5 કપ, અને થોડું લચકા પડતું જોઈતું હોય તો 2 કપ જેટલું ઉમેરી શકાય. પાણી થોડું વધારે પણ જશે તો વાંધો નથી, કારણ કે સોયા વડી આપણે જે નાખીએ છીએ પાણીને એબ્સોર્બ કરી લે છે. ઓકે, સ્વાદ પ્રમાણે મીઠું, હવે ઢાંકી દઈએ ને. હવે 5-7 મિનિટ માટે એને કુક થવા દઈશું. થઈ જશે 5-7 મિનિટમાં? હવે ચેક કરી લઈએ પુલાવ. આમ તો કુક થઈ ગયો દેખાય છે. હા, બહુ જલ્દીથી ચડી જાય છે. જલ્દી ચડી જાય છે. હવે છેલ્લે એમાં આપણે 1 ટામેટું છે ઝીણું કાપેલું એ ઉમેરીશું. છેલ્લે નાખીએ છીએ ટામેટા? હા, છેલ્લે નાખીએ છીએ, કારણ કે આપણે એને ગ્રેવી નથી કરતા. સર્વિંગ બોલમાં સર્વ કરીએ.
આમાં વેજીટેબલ્સ છે પણ ખરા અને એટલા બધા પણ નથી, એટલે મહેનત થોડી ઓછી છે. સાથે સોયા વડી છે અને રાઈસ છે, એટલે કોમ્બિનેશન એકદમ કમ્પ્લીટ છે. હા, એટલે એમાં આપણે બિરયાની જેટલા મલ્ટિપલ બહુ બધા વેજીટેબલ્સ નથી લેતા. સોયા મટર પુલાવ છે એટલે સોયા વડી અને મટર ને ડુંગળી ને ટામેટા જસ્ટ ટેસ્ટ માટે એડ હા. કરીએ છીએ. તો તૈયાર છે એક હેલ્ધી લંચ, સોયા મટર પુલાવ. આને સિંગલ સર્વ કરી શકીએ કે આપણે અગાઉ જે પરાઠા છે કે એની સાથે સર્વ કરવો જોઈએ? સિંગલ. ઓકે, હેલ્ધી ફૂડ છે. અચ્છા, એટલે તો ડબલ થઈ જશે. એક્ઝેક્ટલી 2 વાર કાર્બોહાઈડ્રેટ ની જરૂર નથી. ઓકે, એટલે આઈધર પેલું પણ હોલસમ છે, આ પણ હોલસમ છે, અચ્છા. એટલે એટ અ ટાઈમ 1 ઓનલી.